મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડનગરથી। વડનગર મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજના આશાસ્પદ યુવાન એવા સેવન્થ ડે સ્કૂલમાં હત્યાના મામલે આવેદન આપવામાં આવ્યું છે। અમદાવાદ મણિનગર સ્કૂલમાં નયન સંતાણી નામના વિદ્યાર્થી હતો કે જે ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો અને જેની હત્યાને મામલે સિંધી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેને જ લઈને પ્રત્યાઘાત પણ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં જોવા મળી રહ્યો છે એવો વિરોધ સિંધી સમાજનો અને આજ રોજ વડનગર સિંધી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમના પરિવારને ન્યાય મળે અને ગુનેગારને સજા મળે તેવી પણ માંગ કરવામાં આવી। મારું નામ ભરતભાઈ સિંધી, વડનગર અને વડનગર અખિલ સિંધી સમાજ વતીથી અત્રે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપી અમદાવાદ મણિનગર સ્થિત 20/8/25ના રોજ બનેલ ઘટનાને અનુરૂપ આવેદનપત્ર આપેલ છે। અમદાવાદ સ્થિત 7 ડે સ્કૂલમાં 8મા ધોરણના વિદ્યાર્થી દ્વારા 10મા ધોરણમાં ભણતા અમારા સિંધી સમાજના સ્વર્ગીય નયન સંતાણીની દર્પીણ હત્યા કરવામાં આવી છે। તેના અનુસંધાને અને નયન સંતાણીના પરિવારને સંપૂર્ણ કડક અને એમને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય એવા ટોટલ ગુજરાતના સિંધી સમાજ, ભારતના સિંધી સમાજનો માંગણી કરી છે। અત્રેના નાયબ મામલતદાર શ્રી તરફથી અગાઉ ઉપર રજૂઆત કરી અમને આશ્વાસન આપેલું। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।